ગામ પાસે સેફ એનવાયરો કંપની જે કેમિકલ કંપની છે, ઝેરી કંપની છે. આ કંપની એવું કહેવા માંગે છે જીપીસીપી વાળા, જે આપણા કેમિકલ કંપનીના મેન હેડ કહેવાય, એ લોકો એવું કહેવા માંગે છે કંપનીમાંથી કેમિકલ વાળું પાણી ના નીકળવું જોઈએ. એટલે કે આ કેમિકલ વાળું પાણી નીકળે છે, દેખાય છે સામે તમારે. અમે આ લાલ કલરનું પાણી છે અને પેલું પાણી જુઓ, વરસાદી પાણી જુઓ ને બેવનું મિક્સ કરે છે આ લોકો. અને કહે છે કે હું અમે નહીં કાઢતા પાણી, તો આ કાઢતા નહીં તો હું કરે છે જીપીસીબી એની ફેવરમાં જ કામ કરે છે બધું જે કંઈ કરે છે તે. તો એના પર તાત્કાલિક પગલાં લઈને તાત્કાલિક કંપની બંધ કરાવો. આવું વારંવાર કેટલા વખત થાય છે, 3 વાગે તમે જોઈએ છે આવું, અને એનું કઈ પાલન થતું નહીં. જીપીસીબીનું ખાલી કાગળ પર બધી વાતો થાય છે. એના કરતાં ઓફિસો બંધ કરી દો જીપીસીબીની, જેથી કરીને ખેડૂતોને કઈ મગજમારી થાય ને અને ન્યાય મળે ખેડૂતોને. હવે ન્યાય મળે ખેડૂતોને. વારંવાર રજૂઆતો કરો છો, કોઈ પગલાં લેવામાં નહીં આવતા. એની ફેવરમાં બધી વાતો કરો છો તમે લોકો. શું તમે તમારા મગજને સમજો છો? ખાલી ખેડૂતોને આશ્વાસન આપો છો કે અમે નહીં કશું કરી શકતા. આ દિવાલ બી નહીં જોવા, આ દિવાલ નહીં, આ દિવાલમાંથી બધું પાણી આમ જાય છે. કંપનીના રૂલ્સ પ્રમાણે દિવાલ હોવું જોઈએ, એ દિવાલ પણ નહીં દેખાતી. તો શું છે આનું કારણ આનું એ અમને જણાવો. અને જીપીસીબીને કે તાત્કાલિક તમારા પર કાર્યવાહી કરવામાં આવશે. હવે આ નજર અમને દેખાય છે કેમિકલ વાળું લાલ ગુમ જેવું પાણી આવે છે, અને રસ્તા પર હોય પાણી બધું પડેલું છે કેમિકલ વાળું. ચાલો હવે પાછળ જઈએ. આ દેખાય છે લાલ ગુમ જેવું પાણી, લાલ દેખાય છે ને. આ પેલું જો મુકા પેલું લે, મુકા પેલું બાજુનું આગળનો એ સફેદ નહીં. અમારે પેલા ખેતર જવું છે, ખેતર બાજુ, અને આ બાજુ પાણી આવી ગયું છે ને કેમિકલ વાળું ભરાઈ ગયું. કોણ છે એવું નહીં? આ કેમિકલ